નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલથી આણંદ શહેરનો જોડતો વાયા કંજરી તરફનો રસ્તો છેલ્લા 5 વર્ષથી જર્જરિત હાલતમાં ફેરવાયો છે। કંજરીથી વડતાલ 5 કિલોમીટરનો વિસ્તાર છે। આ રસ્તો પસાર કરવામાં યાત્રિકોને 25 મિનિટ કરતાં વધુ સમય જાય છે। ખરાબ રસ્તાને કારણે સમયની સાથે વાહનોને નુકસાન તેમજ પીઠના મણકા પણ દુખી જાય છે તેવી સ્થિતિ બને છે। મહત્ત્વની બાબત, વિદેશથી આવતા આણંદના NRI દર્શનાર્થીઓ પણ આણંદથી વડતાલ આજ રોજ મુસાફરી કરતા હોય છે। ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન આણંદ તરફથી વડતાલ આવતા દર્શનાર્થીઓને સંખ્યા વિશેષ હોય છે, ત્યારે આ રસ્તો સત્વરે રિપેર કરવામાં આવે તે જરૂરી છે। કંજરી વિસ્તારના લોકોની ફરિયાદ છે કે સ્થાનિક તેમજ પાલિકાના કાઉન્સિલરો દ્વારા અનેકવાર લેટર પેડ પર આ બાબતની ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આ સમસ્યા દેખાતી નથી। માર્ગ મકાનના અધિકારીઓનું કહેવું છે કે આ રોડ ઉચ્ચ કક્ષાએ મંજૂર થઈ ગયો છે। આ ગામ દિવસનું ટેન્ડર બહાર પાડી રોડની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। મહેન્દ્રસિંહ રાણા, કણજરી નગરપાલિકા કાઉન્સિલર। મહેન્દ્રભાઈ, જે આજે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું પ્રશ્ન છે, શું કહેતો? આ વડતાલથી કણજરીનો RNB નો માર્ગ છે, જાહેર માર્ગ। છેલ્લા 7-8 વર્ષથી આ માર્ગને સમારકામ કરવામાં આવ્યું નહીં અને ઘણી બધી મૌખિક રજૂઆતો થઈ, લેખિત રજૂઆતો થઈ, નથી વહીવટી તંત્ર સાંભળવા તૈયાર કે નથી અહીંયાના લોકલ ધારાસભ્ય અહીંયાના વિધાનસભાના ક્ષેત્રના સાંભળવા તૈયાર। અને અગાઉ આટલી બધી રજૂઆતો થવા છતાં આ રસ્તાની બિસ્માર હાલત થઈ। તમે જોઈ શકો છો કે પેપરમાં આવ્યું છે આ રોડ પર કપચીને ડામર ગાયબ છે। અત્યારે આ રસ્તા પર ઠેક સુધી વડતાલ સુધી જાઓ ત્યાં સુધી આ રસ્તો બિલકુલ તૂટીને બિસ્માર હાલત થઈ ગઈ છે। અહીંયાથી આ યાત્રાધામ વડતાલ છે, વડતાલમાં આટલો બધો સ્વામિનારાયણ સંપ્રદાયનો સામયો ગયો અને તેમ છતાં અહીંયાના કહેવાતા ધારાસભ્ય આ રસ્તા પર એકવાર એ અહીંયા આગળ આવીને જોવે તો આવા જવાની અહીં પરિસ્થિતિ નથી રહી। તેમ છતાં ઘણા રજૂઆતો છતાં આ રસ્તાનું સમારકામ થયેલ નથી। રસ્તો કોના અંડરમાં આવે છે? આ RNB હસ્તક છે। જ્યારે વોટ લેવાના થાય તો વિધાનસભાનું ઇલેક્શન આવ્યું એ વખતે જાહેરમાં બેનરો માર્યા હતા કે આ રસ્તો મંજૂર થયો છે અને અગાઉ 5મા મહિનામાં 2024 5મા મહિનામાં મેં મારા લેટર પેડ પર આ રસ્તા માટે અને ડેરીથી અમૂલ આપણે આણંદથી અંદર ગામમાં પ્રવેશ કરીએ કંજરી રોડ એ ડેરીવાળા માર્ગ માટે અમે લેખિતમાં રજૂઆત કરી। આ લેખિતમાં રજૂઆત કરી ત્યારે અમારા ભાજપના કાઉન્સિલરો જે કૂપમંડુક જેવા છે, અમુક જે બની બેઠેલા નેતા છે, એ લોકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ રસ્તો તો મંજૂર થયો, અઠવાડિયામાં ચાલુ થવાનો છે, એટલે આ લોકો ખાલી જસ કાઢવા માટે અરજીઓ લખી અને અઠવાડિયામાં રસ્તો બનશે એટલે જસ કાઢશે। હું એ લોકોને કહેવા માંગુ છું કે ગામના પ્રશ્નોમાં હંમેશા એક થઈને કાં તો તમે તમારી પીપોડી ના વાગતી હોય અને અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવતા હોય તો તમારે બોલવાનું ના હોય। ગામનું ભલાઈ માટે આ રસ્તો બને એમાં બધા જવાના છે અને બધાની આ રજૂઆત છે। બીજું કહું કે RNB વિભાગમાં રસ્તો આવે છે, છેલ્લા 2 વર્ષથી 2.5 વર્ષથી RNBમાં જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ નથી। કલેક્ટર એના વહીવટદાર છે। શું આ કલેક્ટરને આ રજૂઆત પહોંચતી નથી? લોકલ ધારાસભ્ય છે પંકજભાઈને આ રસ્તા પર હું કહું કે જો ભાજપના એના અમુક 2-3 કાઉન્સિલરો જો ઉપરાડા લેતા હોય કે ભાઈ આ મંજૂર થઈ ગયું છે અને બેનરો મારતા હોય, પોસ્ટો ચડાવતા હોય તો તમારા ધારાસભ્યને લઈ આવો આ રોડ પર અને 2-3 આટા ભરાવો એટલે ખબર પડે આ રસ્તો કેવો છે। એટલે હું આ રસ્તા બાબતે અગાઉ 5મા મહિનામાં લેખિત અરજી લખી હતી કે ભાઈ આ રસ્તો નહીં બને તો અમે આંદોલનના માર્ગે જઈશું। જો આ રજૂઆત અમે તમને આ મીડિયાના માધ્યમથી કરીએ છીએ, હવે આ રસ્તો નહીં બને તો આ વસ્તા વચ્ચોવચ્ચ અમારો મંડપ વાગશે એ વાત નક્કી છે। અર્જુનભાઈ પરમાર, હું કંજરીનો ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સભ્ય છું। અર્જુનભાઈ, શું કહેવું છે તમારું? એ જ કે આજે રોડના આંદોલન માટે નીકળ્યા છીએ અને કંજરીને આ વડતાલને જોડતો જે રોડ છે એ ખેડા જિલ્લાની અંદર આવેલો છે અને ઘણા વર્ષોથી લગભગ 10-12 વર્ષથી એકની એક પરિસ્થિતિ ઉપર છે રોડ અને બધા અવર જવર કરવાવાળા પબ્લિકને આપણે અહીંયા જે રહેવાવાળા અહીંયા ખેતરાડુ લોકો છે, અવર જવર કરવાવાળા છે, આ બધાને એટલો પ્રોબ્લેમ છે કે આ રસ્તા પર આવવા જવર માટે ફૂલ તકલીફ છે। લોકોએ આવવા જવર બંધી કરી દીધી છે।
તમારી શું માંગણી છે? અમારી માગણી એ જ છે કે વહેલા તકે આ પ્રશ્નનો નિકાલ આવે. અહીંયા એ જ ચાલુ રહ્યું શક્યું છે કે ભાઈ દર વર્ષે દર ઇલેક્શન આવે, દર ઇલેક્શને એક જ પ્રશ્ન હોય છે કે કંજરી વડતાલ રોડ બને છે, કંજરી વડતાલ રોડ બને છે, પણ ઇલેક્શન પૂરું થઈ જાય અને વડતાલ રોડ હમું કોઈ જોવા આવતું નથી. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ અમારો રોડ બનવો જોઈએ, બાકી અમે આંદોલન ઉપર બેસીશું. જી સાહેબ, આપનું નામ અને હોદ્દો. પીવી સુરિયાલ, નાયબ કાર્યપાલક ઇંચ. સાહેબ, જે આ કણજરી વડતાલ રોડનો જે વિવાદ છે ઘણા સમયથી જર્જરિત છે, શું કાર્યવાહી શું છે? વડતાલ કંજરીની દરખાસ્ત કરી હતી તો સરકારશ્રીમાંથી એનો જોબ નંબર આવી ગયો. હાલ એ ટેન્ડર પ્રોસેસમાં છે. લગભગ 2 માર્ચે એનો ટેન્ડર ખુલી જશે. એજન્સીને વર્ક ઓર્ડર આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલા કિલોમીટરનો રસ્તો છે અને કેટલાના ખર્ચે બનાવવાનું નક્કી કરવામાં? વડતાલ કંજરી 5 કિલોમીટરનો રસ્તો અને એનું ટેન્ડરિંગ 2,63,00,000 આસપાસ છે. સાહેબ, લાંબા સમયથી જર્જરિત છે, કામ ન થવાનું શું કારણ છે? સરકારશ્રીનો નિયમ મુજબ 7 વર્ષે રિસર્ફેસિંગ આવતું હોય તો આ 7 વર્ષ થતા એનો રિસર્ફેસિંગનો જોબ નંબર આવી ગયો અને તે ટેન્ડર પ્રોસેસમાં છે.